નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલની અંદર। અને મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું કે ગુજરાતી ગ્રીન સ્ક્રીન કેવી રીતે બનાવી શકીએ, તેના અંદર તમે કેવી રીતના ગુજરાતી ફોન્ટ લખી શકો અને તમે તે કાઇનમાસ્ટરની અંદર કેવી રીતના ક્રિએટ કરી શકો તમારા પોતાનો। તો મિત્રો, તેના માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરું। તો મિત્રો, કાઇનમાસ્ટરનો ઓપન કર્યા બાદ આપણે અહીંથી રેશિયો સિલેક્ટ કરી લઈશું। હું આ જે વચ્ચેવાળું રેશિયો છે તેને સિલેક્ટ કરી લઈશ, કારણ કે આપણે ફૂલ સ્ક્રીનમાં બનાવવું છે। ત્યારબાદ મિત્રો, સિમ્પલ હું મીડિયા પર ક્લિક કરીશ અને બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી અહીંથી એક બેકગ્રાઉન્ડ લઈ લઈશ। તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ લઈ શકો છો અહીં। ત્યાર પછી આને આપણે 15-30 સેકન્ડ જેટલો કરી લઈશું, જેટલું પણ તમારે બનાવવું હોય। ત્યારબાદ સિમ્પલ તે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી કલર પર ક્લિક કરી અહીં તમારે કલર રાખવાનો છે એકદમ ગ્રીન। આપણે આ ગ્રીન કલર કરી દીધું। મિત્રો, વાત કરી ટેક્સ્ટની, તો આપણે ટેક્સ્ટ જે લખવું છે તેના માટે પિક્સેલેબ એપ્લિકેશનની જરૂર પડશે। તો આપણે સિમ્પલ પિક્સેલેબ એપ્લિકેશનને ઓપન કરી લેશું। પિક્સેલેબ એપ્લિકેશન ઓપન કર્યા બાદ સિમ્પલ આ ન્યૂ ટેક્સ્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરી અહીં આપણે ટેક્સ્ટ લખશું। હું તમને મિત્રો તે બતાવવા માટે કંઈ પણ લખી બતાવું, જેમ કે આપણે લખી ચૂક્યા છીએ ન્યૂ ગુજરાતી। ત્યારબાદ સિમ્પલ હું અહીં ફોન્ટ પર એનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અહીંથી જઈશ ફોન્ટની અંદર। ફોન્ટ પર જાય પછી માય ફોન્ટ અંદર જઈને મિત્રો આમાં બધી ફોન્ટ છે, આપણે હવે આમાં એક સ્ટાઇલિશ ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરવાની છે। જો તમારે મિત્રો ગુજરાતી ફોન્ટ ના હોય તો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો। મેં તેના ઉપર પહેલાં ઘણા બધા વિડીયો બનાવ્યા છે કે તમે ગુજરાતી ફોન્ટ કઈ રીતે ડાઉનલોડ કરી શકો। ત્યારબાદ જો મિત્રો, આપણે આ ગુજરાતી ફોન્ટ એક સિલેક્ટ કરી લીધેલ છે। ત્યાર પછી મિત્રો શું કરવાનું છે, અહીં આપણે સિમ્પલી પ્લસનો આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને આ શેપનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી એક આપણે અહીં શેપ લઈશું। શેપને કાંક આ રીતે આપણે અહીં એડજસ્ટ કરીશું। આ રીતે મિત્રો એડજસ્ટ કર્યા બાદ સિમ્પલ ઓકે દઈ દઈશું એટલે શેપ આવી ગઈ છે। ત્યાર પછી આને આપણે ટુ બેક કરી દઈશું, જેથી તે બેક ચાલી જાય। ત્યાર પછી એ ટેક્સ્ટ જે છે તેનું કલર આપણે ચેન્જ કરી દઈશું, જેમ કે તેનું કલર આપણે રેડ રાખીશું। ત્યાર પછી તે શેપ પર ક્લિક કરી અને આપણે અહીં જઈશું સ્ટ્રોકમાં અને સ્ટ્રોકને ઓન કરી આપણે સ્ટ્રોકનો કલર રાખશું રેડ। ત્યાર પછી આને આપણે સિમ્પલ 10 જેટલો આપણે સ્ટ્રોક વધારી દઈશું। ત્યાર પછી આને હું આ રીતે એડજસ્ટ કરી લઈશ। એટલે જો મિત્રો, કાંક આ રીતે આપણું એક તૈયાર થઈ ચૂક્યું છે। ત્યાર પછી આ જે બેકગ્રાઉન્ડ છે તેને હું ટ્રાન્સપેરન્ટ કરી દઈશ, એટલે આ રીતે ટેક્સ્ટ તૈયાર છે। ત્યાર પછી સિમ્પલ સેવનું ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને આપણે સેવ કરી દઈશું। ત્યાર પછી વાત કરીએ બીજાની, તો બીજા માટે સિમ્પલ છે ટેક્સ્ટ પર ક્લિક કરશું અને આપણે બીજી જે લાઇન છે તે લખીશું। તો જો મિત્રો, બીજી લાઇન લખી છે ગ્રીન સ્ક્રીન, તો તેની આપણે જે કલર છે તે થોડુંક ચેન્જ કરશું, જેના લીધે કાંક અલગ લાગે। તો હું કલર ચેન્જ કરીશ। અને જે બોર્ડર છે આપણે જે સ્ટ્રોક નાખ્યું છે તેનું પણ આપણે કલર ચેન્જ કરશું, તે સેમ જ કલર રાખશું જે આપણે ટેક્સ્ટમાં રાખ્યું છે। જો મિત્રો, ત્યારબાદ આની સાઇઝ આપણે થોડીક ઓછી કરી લેશું ટેક્સ્ટ પ્રમાણે। આ રીતે કર્યા બાદ મિત્રો સિમ્પલ સેવ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આને પણ આપણે સેવ કરી લેશું। ત્યાર પછી હજી એક ટેક્સ્ટ હું લખી દઈશ 2020। આ મિત્રો, હું તમને બતાવવા માટે કંઈ પણ લખી રહ્યો છું। તમે જે વિડીયો સોંગ એડ કરો છો તેનું જે એડ કરો છો તેના લિરિક્સ બધા તમારે અહીં લખવાના રહેશે। હું તો તમને બતાવવા માટે આ ખાલી એડ કરી રહ્યો છું। ત્યાર પછી આનું કલર પણ આપણે ચેન્જ કરી દઈશું। જો મિત્રો, કાંક આ રીતે છે। ત્યાર પછી સિમ્પલ સેવ પર ક્લિક કરી અને સેવ કરી દઈશું। તો મિત્રો, આ રીતે તમે આમાં જે છે તે બધા લિરિક્સ લખી શકો છો। મેં તમને ખાલી બતાવવા માટે આ લખી દીધા હતા। ત્યારબાદ સિમ્પલ હું અને કટ કરી નાખીશ અને ઓપન કરીશ કાઇનમાસ્ટર એપ્લિકેશન। તો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ ફરીથી કાઇનમાસ્ટરની અંદર। અને કાઇનમાસ્ટરમાં મિત્રો આવ્યા પછી આપણે ટેક્સ્ટ બધા એડ કરશું। એના પહેલાં મિત્રો આપણે એક બોર્ડરને એડ કરશું। તો હું સિમ્પલ લેયર પર ક્લિક કરીશ, મીડિયા પર ક્લિક કરીશ અને અહીંથી એક બોર્ડરની સિલેક્ટ કરી લઈશ। તો મિત્રો, આ બોર્ડર જે છે તેની લિંક મેં આપી છે ડિસ્ક્રિપ્શનમાં, તમે ડાઉનલોડ કરી લેજો। આ બોર્ડરની મિત્રો લીધા પછી આની સ્ક્રીન ફૂલ કરી દેશું। મિત્રો, જોઈ શકો છો આ બોર્ડર આપણી લાગી ચૂકી છે। ત્યારબાદ મિત્રો, તમારે સિમ્પલ શું કરવાનું છે, લેયર પર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરી અને આપણે જે તાર પિક્સેલેબની અંદર સેવ કરેલ છે બધા ઇમેજ, તે બધા ઇમેજ તમારે અહીં એડ કરવાના રહેશે। સૌથી પહેલાં બધાને સિલેક્ટ કર્યા બાદ તમારે સિમ્પલ શું કરવાનું છે, આ બધાની જે સાઇઝ છે તે તમારે સિમ્પલ જેટલું આપણે સ્ટેટસ છે તેટલું રાખી દેવાનું રહેશે। ઠીક છે। આ રીતે રાખ્યા બાદ બીજું શું કરવાનું છે, તમારે આ રીતે બધાને એડજસ્ટ કરવાનું છે, જેમ કે જો મિત્રો, મેં આ રીતે એડજસ્ટ કર્યા છે। ત્યાર પછી તમારે શું કરવાનું છે, તે પહેલો ટેક્સ્ટ છે તેના ઉપર ક્લિક કરી ઇન એનિમેશન લખ્યું છે તેના ઉપર ક્લિક કરીને આ રીતે સ્લાઇડ રાઇટ જે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું। ત્યાર પછી આપણે જવાનું રહેશે બીજા પર જઈને સેમ જ આપણે પ્રોસેસ કરશું સ્લાઇડ રાઇટ। ત્યાર પછી
આપણે આમાં પણ સ્લાઇડ એડ કરી દઈશું. એટલે જોઈ શકો છો મિત્રો આપણે બધા સ્લાઇડ એડ કરી દીધું છે. ત્યાર પછી ફરીથી આપણે તે બધા ટેક્સ્ટ પર ક્લિક કરીશું અને જે આઉટ એનિમેશન છે તેને પણ આપણે સ્લાઇડ લેફ્ટ કરી દઈશું. આ બધામાં આપણે સ્લાઇડ લેફ્ટ કરી દઈશું આઉટ એનિમેશનની અંદર. હજુ આપણે બધા કરી દીધું છે. ત્યારબાદ મિત્રો શું કરવાનું, તમારે જો હજી આનાથી વધારે ઇફેક્ટ એડ કરવા હોય તો સિમ્પલ લેયર પર ક્લિક કરી, ઓવરલે પર ક્લિક કરી અને આપણને આમાં ઘણા ઇફેક્ટ જોવા મળે છે. તો હું અહીંથી અત્યારે કોઈ પણ ઇફેક્ટ તમને બતાવું, એક જેમ કે એક આ ઇફેક્ટ છે તેને હું સિમ્પલી લઈ લઈશ અને તેને આ રીતે હું અહીંયા એડજસ્ટ કરી લઈશ. ત્યાર પછી આને આપણે 15 સેકન્ડ જેટલું કરી દીધું. ત્યારબાદ જો મિત્રો સ્ટેટસ આપણું ક્રિએટ થઈ ચૂક્યું છે. ત્યાર પછી હું સિમ્પલ શું કરીશ, તમને એકવાર પ્લે કરીને બતાવી દઉં. અને જો તમારે આમાં કોઈ પણ સોંગ એડ કરવો તો તમે સોંગ એડ અવશ્ય કરી શકો છો. હું વધારે સોંગ એડ નહીં કરી શકું કારણ કે મારે યુટ્યુબ પર આ વિડીયો ચલાવવાનો છે, એટલે હું સોંગ યુઝ નહીં કરી શકું મિત્રો. પણ તમે કોઈ પણ સોંગ યુઝ કરી શકો છો આની અંદર તમારી મરજી મુજબ. ત્યાર પછી તે જ સોંગના બધા લિરિક્સ છે તે બધા તમે અહીં લખી પણ શકો છો. તો મિત્રો આપણે એક વખત પ્લે કરીને જોઈએ કે આપણું સ્ટેટસ કેવી રીતે બન્યું છે. તો હું સિમ્પલી પ્લે કરીશ એટલે જોઈ શકો છો મિત્રો આપણું સ્ટેટસ એકદમ બની ચૂક્યું છે. એનિમેશન પણ મિત્રો લાગી ચૂક્યું છે. ત્યાર પછી મિત્રો વધારાની વાત કરું તો આ જે છે ટેક્સ્ટ તેના ઉપર ક્લિક કરીને આ જે એનિમેશન છે તેના ઉપર જો તમે ક્લિક કરો છો મિત્રો તો તમને આવા પણ ઘણા ઇફેક્ટ જોવા મળે છે કે જેને તમે આમાં એડ કરી શકો છો. ઠીક છે, જો મિત્રો આ રીતે ઇફેક્ટ પણ એડ કરી શકો છો. તો મિત્રો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજના વિડીયો માટે નમસ્કાર.